બ્રેડ એક એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિની ઘરે મહિનામાં 1 થી 2 વાર આવે જ છે. હવે આ બદલાતી જતી લાઈફસ્ટાઈલમાં આપણે ઘરમાં તો મેંદો ખાવાનું બહુ જ ઓછું અને બંધ જેવું જ કરી દીધું છે, પણ આપણે બ્રેડ બહારથી લાવતા હોય છે જે મેંદાની જ હોય છે. વીટનું કહે છે પણ વીટ હોતી નથી. બેકરી સ્ટાઇલ જે બ્રેડ બને છે એ લોકોને પોસાતી નથી. એટલા માટે આજે આપણે 100% ઘઉંના લોટમાંથી બ્રેડ બનાવીશું. તો એના માટે મેં આ ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે, ઝીણો લોટ, એ મેં 3 કપ લીધો છે. 3 કપ ઘઉંનો લોટ માપ કરીને લઈ લેવાનો. મેઝરિંગ કપથી 3 કપ મેં કરેલો છે. હવે એની અંદર આપણે 1/4 કપ જેટલું હુંફાળું ગરમ, એટલે કે આ રીતે આંગળીથી ટચ કરવાનું, તમે સહન કરી શકો એટલું ગરમ હુંફાળું દૂધ લેવાનું છે. ત્યાર પછી એની અંદર 2 ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે. યીસ્ટને ફર્મેન્ટ થવા માટે ખાંડની જરૂર પડે છે. અને 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લેવાનો છે. મિલ્ક પાવડરથી એનો જે અંદરનું ટેસ્ટ બહુ સરસ આવશે. અને આની અંદર 2 ટીસ્પૂન ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ લેવાની છે. આ ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ છે એટલે જ આપણે એને પહેલાં બ્લૂમ કર્યા વગર આની અંદર ડાયરેક્ટ જ લોટમાં લેશું તો એમાં સાથે જ ફર્મેન્ટ થઈ જશે. એને એક્ટિવેટ કરવાની જરૂર નથી. એટલે 2 ટીસ્પૂન ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ અને 1 ટીસ્પૂન મીઠું લીધું છે. અને 3 ટીસ્પૂન આપણે જે કુકિંગ ઓઇલ કોઈ પણ લઈ શકો છો તમે. આની અંદર તેલ લેવાનું છે. બટર લેવું હોય તો બટર પણ લઈ શકો છો, પણ તેલથી એનું ટેક્સચર સારું આવે છે. 3 ટીસ્પૂન તેલ લીધું છે. અને હવે આ બધું એક વખત લોટમાં મિક્સ કરી લેવાનું છે. અત્યારે હું ક્લિપ કટ નથી કરતી. અને આ 1 કપ મેં રૂમ ટેમ્પરેચર જ પાણી લીધું છે. જો આ રીતે સોફ્ટ આનો લોટ બાંધવાનો છે અને એકદમ આને 5 થી 10 મિનિટ માટે મસળવાનો છે. તમે ઘરે બ્રેડ બનાવો તો આ ક્લિપ તમે મિસ ના કરતા, એન્ડ સુધી જોજો. જો હવે લોટને આપણે બાંધી લીધો છે. હવે એને આપણે આ રીતે મસળશું. તો કિચન પ્લેટફોર્મ ક્લીન કરી લીધું છે અને એની ઉપર આપણે આ રીતે જ્યાં સુધી હાથમાં ના ચોટે ત્યાં સુધી આને મસળવાનો છે. જો અત્યારે હાથમાં ચોટે છે, પણ તમે 5 થી 7 મિનિટ કે 10 મિનિટ મેક્સિમમ એટલો મસળશો એટલે લોટ છે એકદમ સોફ્ટ થઈ જશે અને તમારા હાથમાં જરાય નહીં ચોટે. અને પછી એને આપણે આ રીતે ટક કરી લેવાનો છે. જો એકદમ સ્મૂથ ટેક્સચર એનું દેખાવા લાગ્યું છે. એટલે હવે એને ટક કરવાનો છે. ટક કરવો એટલે કે બધી સાઈડ ઉપરની સરફેસ એક લેવલ કરવાની અને નીચેની સાઈડ આ રીતે બધું ભેગું કરવાનું, કે જેથી એર છે એ બહાર ના નીકળે અને એકદમ સરસ એ ફર્મેન્ટ થઈ જાય. તો જો આ રીતે આ એક ભેગું કરી અને ગોળો જેવું વાળી લીધું છે. અને હવે આપણે આ બાઉલની અંદર આને ફર્મેન્ટ થવા માટે મૂકવાના છે. તો ફર્સ્ટ પ્રૂફિંગ કહેવાય છે આ બેકરીની ભાષામાં, કે એને આથો આવવા, દેશી ભાષામાં કહીએ તો આથો આવવા મૂકવાનો છે. એની અંદર મેં તેલથી ગ્રીસ કરેલું છે અને આમાં બધી સાઈડ તેલ લગાવીને ગ્રીસ કરવાનું છે. અને લોટને ઉપર પણ તેલવાળો હાથ લગાવવાનો છે. અત્યારે તમે જોઈ લેજો કે આ લોટ કેટલો છે. અને આને કોઈ ગરમ જગ્યા ઉપર ફર્મેન્ટ થવા માટે મૂકવાનું છે, અથવા તમે દહીં જમાવા જ્યાં મૂકતા હોય ત્યાં આને મૂકી દેવાનું. અને આને 1 થી 1.5 કલાક જેવું મૂકવાનું છે. ઢાંકી દેવાનું છે અને ઘડી ઘડી ખોલીને નહીં જોવાનું, પણ 1 કલાક તો આને મિનિમમ મૂકવાનું છે. અને જો શિયાળો હોય તો 2 થી 2.5 કલાક જેવું પણ થાય છે. લોટ છે આપણો ડબલ થઈ ગયો છે અને આટલો ડબલ થાય ત્યાં સુધી એને ફર્મેન્ટ થવા દેવાનો, એટલે કે પ્રૂફિંગ થવા દેવાનું. આ ફર્સ્ટ પ્રૂફિંગ આપણું તૈયાર થઈ ગયું છે. જો આની અંદર એર કેટલી બધી આવી છે અને કેટલી મસ્ત જાડી પડી ગઈ છે. હવે આપણે આ બધો લોટ છે આમાંથી લઈ લેશું અને હવે આને આપણે સેકન્ડ પ્રૂફિંગ માટે મૂકવાનો છે. તો એ માટેની તૈયારી કરીશું. એકવાર આ બધું સરસ મિક્સ કરીને લઈ લેવાનો છે અને આને ફરીથી મસળવાનો છે. તમે જોઈ શકો છો કે લોટ એકદમ જ સોફ્ટ થઈ ગયો છે. આને ફરીથી બહુ મસળવાની હવે જરૂર નથી. આ રીતે સ્પ્રેડ કરવાનો છે. આને વેલણથી પણ વણી શકો, પણ આ એકદમ સોફ્ટ છે એટલે આ રીતે ફેલાવી દેવાનું છે. અને
આ રીતે ચીપટી લેવાની છે, ઉપરથી વાળતું જવાનું છે અને ચીપટી લેતું જવાનું છે. જરાય જગ્યા ના રહેવી જોઈએ, નહીંતર અંદર છે એ કાણા જેવું પડી જશે. જે બ્રેડમાં અંદર કાણા પડી જતા હોય છે હવે જગ્યા રહેશે. એટલે આ રીતે ચીપટી લેતું જવાનું છે અને બેવ સાઈડથી પણ આ રીતે ટક કરી અને બધી સાઈડ ચીપટી લઈ અને લોટને ભેગો કરી દેવાનો છે, તમે જે રીતે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે. અને હવે આ મેં લોફ ટીન લીધું છે અને ગ્રીસ કરી લઈએ છીએ તેલથી. તમારી પાસે જો બ્રેડનું ટીન હોય તો એ તમે એ લઈ શકો છો. મારી પાસે આ કેક ટીન છે, એની અંદર હું અત્યારે કરું છું. અને એની સાઇઝનો આ જે આપણે લોટનો જે રોલ બનાવીને રાખ્યો છે આની અંદર આ સાઇઝનો થવો જોઈએ. એટલે ગ્રીસ કરી અને એક વખત માપ કરી લેવાનું. આની અંદર બટર પેપર લગાડવું હોય તો લગાડી દેવાનું, જરૂર નથી, આ નોનસ્ટિક છે એટલે. જો આ સાઇઝનો જ છે. હવે આને લઈ અને જે સાઈડ આપણે ટક કરી છે એને નીચે રાખવાની છે અને ફ્લેટ સરફેસ છે એને ઉપર રાખવાની છે. જો આ સરખો માપનું જ છે. આને થોડુંક આ રીતે દબાવી અને હળવા હાથથી દબાવી અને આની અંદર મૂકી દેવાનો છે. અને આને ફરીથી સેકન્ડ પ્રૂફિંગ માટે, એટલે કે બીજી વાર હાથો આવવા, કોઈ એક નેપકિન ઢાંકી દેવાનું અને ફરીથી ગરમ જગ્યા ઉપર 45 મિનિટથી 50 મિનિટ સુધી મૂકી દેવાનું. 45 મિનિટ જેવી થશે, અત્યારે ગરમી જેવી છે એટલે 45 મિનિટ પછી આપણો જે તમે આ બ્રેડનો ડો છે એ ફરીથી ફર્મેન્ટ થઈ ગયો છે. તો હવે આપણે આને બેક કરવાનો છે. તો અત્યારે આપણે ઓવનમાં નહીં પણ ગેસ ઉપર કરવાના છે. જો આની ઉપર હવે દૂધનું બ્રશિંગ કરવાનું છે, જે ઉપરથી કલર માટે ખૂબ જરૂરી છે. કલર આનો ઉપરથી મસ્ત આવશે. એટલે દૂધથી એક વખત સરસ કોટિંગ કરી અને આપણે ઉપર થોડા કાળા અને સફેદ તલ લઈએ છીએ. તમે આની ઉપર પમ્પકિન સીડ્સ કે પછી મગજતરીના બી, વોટરમેલન સીડ્સ પણ લઈ શકો છો. અને કાંઈ ના લેવું હોય તો પણ ચાલે, પણ અત્યારે આપણે બેવ તલ લઈએ છીએ. હવે આપણે એક ઓવન તૈયાર કરીશું ગેસ ઉપર. તો એમાં મેં જાડા તળિયાવાળું આ કઢાઈ લીધી છે. તમે તપેલું કે જાડું મોટું કુકર પણ લઈ શકો છો. કુકરની સીટી કાઢી નાખવાની જો લેતા હોય તો. આ કઢાઈની અંદર મીઠું લેવાનું છે. આ મીઠાને તમે મલ્ટિપલ ટાઈમ ફરીથી યુઝ કરી શકો છો. એટલે જ આનો ડાર્ક કલર થઈ ગયો છે. અમે પહેલાં પણ યુઝ કરેલું છે એટલે. અને આ રીતે ફેલાવી એની ઉપર કાંઠો મૂકી દેવાનો છે અને આને હવે ઢાંકી દેવાનું છે. અને ઢાંકી અને આને 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર પ્રીહીટ થવા મૂકવાનું છે, કે જે રીતે આપણે ઓવનને મૂકતા હોય એ રીતે જ. તો 10 મિનિટ પછી આપણે આ ખોલીશું. આપણી 10 મિનિટ થઈ ગઈ છે. તો જો હવે અંદર એકદમ જ હીટ જનરેટ થઈ ગઈ છે. જે રીતે આપણે સ્ટીમરને ગરમ થવા મૂકતા હોય ઢોકળા મૂકવા, એ જ રીતે આમાં પ્રોસેસ છે. અને આપણી જે તૈયાર કરેલી ટીન છે બ્રેડ જેમાં આપણે બેક કરવાની, એ આની અંદર લઈ લેવાનું છે. અને આને ઢાંકી અને આને હવે એકદમ જ લો ફ્લેમ પર, લોથી થોડું મીડિયમ, બહુ ફાસ્ટ નહીં કરવાનું, 50થી 55 મિનિટ આને બેક કરવાનું છે. ત્યાં સુધી આને વચ્ચે ખોલીને જોવાનું નહીં. ગેસની ફ્લેમ તમે જોઈ શકો છો કે એકદમ જ લો છે. લોથી થોડી મીડિયમ રાખી શકો આટલી, પણ ફાસ્ટ નથી કરવાની. જો 50 મિનિટ પછી આપણી આ બ્રેડ છે જો આ રીતે તૈયાર થઈ ગઈ છે. હજી આમાં પ્રોસેસ આની ઘણી બાકી છે. હવે આને આપણે બહાર કાઢી લેશું. બહાર કાઢી અને આની ઉપર ઓઇલ, ઘી કે બટર ત્રણમાંથી કોઈ પણ વસ્તુ લગાડવાની છે. તો અત્યારે હું માખણ લગાડું છું. આ ખાસ જરૂરી છે, નહીંતર તમે ખાશો ત્યારે બ્રેડ છે એકદમ ભૂકો ભૂકો થઈ જાય છે, એ થઈ જશે. એટલે આ ખાસ જરૂરી છે. તમે ઓઇલ પણ લગાડી શકો. અને બટર લગાડ્યા પછી આ જે નેપકિન છે એને મેં ભીનું કરી લીધું છે અને આને ઢાંકી અને 1 થી 2 કલાક માટે ઢાંકીને મૂકી દેવાની છે, જે ખૂબ જરૂરી છે. અત્યારે એ અંદરથી હજી એની જ મોઇશ્ચરથી એ સોફ્ટ થઈ જશે. અને ત્યાર પછી અત્યારે મેં અડધો કલાક જ મૂકી છે, કારણ કે મારે વિડીયોનો એન્ડ કરવો હતો એટલા માટે. ફરીથી આને અમે ખાવાના ઉપયોગમાં કાલે લેશું, આજે નથી ખાવાના, કારણ કે આ બીજા દિવસ વધારે સરસ લાગે છે. તમારે સાંજે ખાવી હોય તો સવારે બનાવી દેવાની. અને સાઈડ્સ છોડાવી ચાકુથી, અને જો હું તમને કટ કરીને પણ બતાડું છું. આનું ટેક્સચર એટલું સરસ આવે છે. આપણે બહારની અનહેલ્ધી બ્રેડ ખાતા હોય છે, જે વ્હીટ બ્રેડના નામે પણ મેંદાની જ બ્રેડ વેચાતી હોય છે.
જેની અંદર એ લોકો કલર એડ કરી અને બ્રાઉન કલર લાવતા હોય છે. તો ઘરે તમે એક વખત ટ્રાય કરજો. તમને વિડીયો ગમે તો તમે વધારેમાં વધારે શેર પણ કરજો અને ચેનલને હજી સુધી જો ફોલો ના કરી હોય તો ફોલો કરી દેજો. ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો. જો આનું ટેક્સચર જો અને કેટલી સરસ જાડી પડી છે. આમાંથી તમે બ્રેડ બટર કે ટોસ્ટ કરીને કે સેન્ડવિચ કે જે રીતે ખાવી હોય એ રીતે હવે ગિલ્ટ ફ્રી તમે આ બ્રેડ ખાઈ શકો છો. આને કટ કરવા માટે આ રીતે જે ઝિગઝેગ નાઇફ આવે છે એ જ યુઝ કરવાનું. આ બ્રેડ એટલી સરસ ટેસ્ટમાં એટલી મસ્ત લાગે છે. તમે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો અને હા, શેર કરવાનું ના ભૂલતા.